સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવથરા જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. રાજ્ય સરકારને મળેલા અહેવાલ મુજબ કુલ 18 તાલુકાના 800 ગામોમાં પાકને મોટા પાયે નુકસાન થયું છે. સરકારે પાક નુકસાનીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. તે ઉપરાંત વારંવાર પૂર અને પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે 25,000 કરોડના ફ્લડ મિટિગેશન સ્પેશિયલ રિપોર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે, જેથી આવી પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવામાં આવી શકે. પરંતુ સરકાર તરફથી પાક નિષ્ફળ માટે માત્ર 2 હેક્ટર દીઠ 22,000ની સહાય જાહેર કરાતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. વાવથરા જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે આ રકમ પૂરતી નથી અને ખરેખર થયેલા નુકસાનની સામે ખૂબ જ ઓછી છે. તો બીજી તરફ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વળતર વધારવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં તીવ્ર આંદોલન શરૂ કરશે. આ સરહદી ત્રણેય તાલુકાઓ થરાદ, વાવ, હવે ધરણીધર અને સુઈગામ ચારેય તાલુકાના ખેડૂતો સાથે મશ્કરી કરી હોય એવું સરકારે આયોજન કર્યું. આજે 1.5 મહિના જેટલો સમય ગયા પછી દિવાળી પહેલા અમે જાહેરાત કરશું, પરંતુ દિવાળીના દિવસે બપોર પછી, સાંજ પછી જે જાહેરાત કરી અને ભાવનગર જિલ્લાની અંદર બેસીને નવા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી. આખી જાહેરાત અમે જોઈ ત્યારે અહીંયા અમારા વિસ્તારની અંદર, આ સરહદી વિસ્તારની અંદર ઘણા બધા, એટલે કે ગામની અંદર 95% ખેડૂતો છે, મોટા ખેડૂતો છે. આ લોકોએ 2 હેક્ટરની મર્યાદામાં 20,000 રૂપિયાની જે જાહેરાત કરી, આ ખરેખર આ મોંઘવારીની અંદર ખેડૂતોની મશ્કરીને મજાક કરે છે. જો હમણાં નજીકમાં કોઈ ચૂંટણી હોત તો આ જાહેરાત આના ડબલ કરતાં પણ વધારે હોત. તમે જ સમજો કે ગામની અંદર એવા પણ ખેડૂતો છે જેમની પાસે 10 હેક્ટરથી કરી અને 20 હેક્ટર જેટલી જમીન છે. તો ખેડૂત અત્યારે ચોમાસું સિઝનની અંદર 100% પાક નિષ્ફળ છે એવું સરકારે જાહેરાત કર્યું, મીડિયાએ જોયું, આપણે સૌએ જોયું. ત્યારે આ પરિસ્થિતિને લઈ અને આપણે આંકલન કરીએ તો જેની પાસે 10 હેક્ટર કરતાં વધારે જમીન છે એને આ 2 હેક્ટર મર્યાદાની અંદર જે 20,000 રૂપિયાની સહાય આપવાની છે, આ દિવાળી મહિનાનો કરિયાણો ના આવે અને ખેડૂતને 3 ટ્રેક્ટરના ટોંકા ડીઝલના ના ભરાય, એટલે સહાય પેકેજ નથી, માત્ર ખેડૂતોની આજે મજાક કરે છે. અને ખરેખર આ દેશનો જગતતાત, આપણો ભારત દેશ એ કૃષિ ઊંડિયામણના લીધે ચાલતો હોય અને એ દેશના જગતતાત સાથે આવું પેકેજ જાહેર કરી અને જે મજાક બનાવવામાં આવે છે એ કોઈ અંશે વ્યાજબી નથી. અને ખેડૂત આગેવાન તરીકે, ખેડૂત અગ્રણી તરીકે, અહીંયાના ખેડૂત તરીકે ગમે ત્યાં સત્તા પક્ષો હોય, વિપક્ષો હોય કે મીડિયા ગમે ત્યાં બોલાવે, જાહેર મંચ ઉપર આવીને હું ચર્ચા કરવા માટે તૈયાર છું. ખેડૂતનું 3 દિવસનું ડીઝલ આ લોકો નથી આપતા, આવી મજાક આ લોકોએ કરી છે. ત્યારે ફરી વખત સરકાર વિચારણા કરે, આના ઉપર સર્વે કરે ને રિસર્ચ કરીને ખેડૂતો સાથે બેઠક કરી અને આ લોકો પેકેજની જાહેરાત કરે, મોટા ખેડૂતોને પણ કંઈક મળે એવી જાહેરાત કરે, એવી ખેડૂત અગ્રણી તરીકે હું માંગ કરું છું. અને સાથે સાથે જે પશુપાલકોને ઘાસચારાની અંદર નુકસાન છે એની અંદર પણ કંઈક અંશે જે બીજો રાઉન્ડ આવવાનો તો ઘાસચારાનો નથી આવ્યો, એટલે ખૂબ દુઃખદ છે. અને અમને આશા અપેક્ષા હતી કે પશુપાલકો માટે કંઈક આ લોકો વિચારશે. બાકી આ જે લારેના ખેડૂતો છે અને નાના ખેડૂતો છે એમને તો સમજ્યા કે જેની પાસે 1-2 હેક્ટર જમીન છે, બાકી 5 હેક્ટર, 10 હેક્ટર કે 15 હેક્ટર જેમને જમીન છે એ ખેડૂતો શું દોષેદાર છે. અને ખેડૂત, મોટા ખેડૂતો છે એ લોકો મોટી રીતે ખેડૂતને કંઈક સરકારને મળતું છે. થરાદ તાલુકાના ભાચ, લેડાઉ, ભડોદરથી કરી અને 5 ગામોનો પટ્ટો ત્યાં છે. અહીંયા વાવ તાલુકાના શરૂઆત કરીએ તો ચારડાથી શરૂઆત થઈ, ચુવા, ઉચપા, ગંભીપુરા, નાળોદર, અહીંયા ટડાવ બાજુના ગામડો છે. અહીંયા સોઈગામ તાલુકાના ભરડવા, સોઈગામ, કોરેટી, કાણોઠી, ભાટવર, આવા ઘણા અનેક ગામોની અંદર અત્યારે પાણી ભરાયેલા છે અને જમીનો હજુ સુધી પાણી ઓસર્યા નથી ને હજી 45-50 દિવસ સુધી ભરેલા પાણી રહેશે. ક્યાંક ફૂટથી કરીને 3 ફૂટ 4 ફૂટ સુધીના પાણી ભરેલા છે. એટલે ચોમાસું સિઝન તો ફેલશે, સાથે સાથે રવિ સિઝનની અંદર પણ ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે એવી પોઝિશન છે. જો જ્યાં અમને મોકો મળશે ત્યાં, અને વાત કોઈ લાભ ખાટવાની નથી, પરંતુ કેનાલોથી લઈ
અને દરેક કાર્યક્રમ અમારો ખેડૂતોનો છે. એની અંદર પાક વીમો સરકાર આપતી હતી, એ બંધ થયું. કેનાલો ઠેર ઠેર તૂટેલી પડે છે. ખારા પાણીનો પ્રશ્ન છે, જમીન ધોવાણનો પ્રશ્ન છે, ખેડૂતોની વિવિધ માંગો છે. ગમે તે અમારો કાર્યક્રમો છે. આવનાર સમયની અંદર નવા વર્ષની અંદર જબરજસ્ત કાર્યક્રમો ખેડૂતો આપવાના છે. સરકારે કલ્પના નહીં કરી હોય અને ખેડૂતોનો જે અવાજ છે અને જે પરિસ્થિતિ ઊભી થઈ છે, મને એવું લાગી રહ્યું છે આગામી સમયમાં આ ખેડૂતોની માંગ અને ખેડૂતોનો રોષ છે, એની અંદર આગ ભભૂકી નીકળશે. તો કેટલાક ખેડૂતો તો એટલું પણ કહી ચૂક્યા છે કે સરકાર જો ખેડૂતોની પીડા નહીં સમજે તો આવનારી ચૂંટણીમાં અમે જોઈ લઈશું. પ્રોબ્લેમ મોટો તો રસ્તાનો છે. રસ્તા અત્યારે માણસોને કેડે હમણાં ખાડા પડ્યા છે. આ ગામથી સામે ગામ જવું હોય તો જવરાય એવું નથી. પછી બધાય નેતા આવ્યા પણ રોડે ફરીને જતા રહ્યા અને બધું જોઈને ગયા છે. ત્યાં છતાં માણસોને શું આપ્યું જાય? લોલીપોપ, કશું આપ્યું નથી. અને હવે હેક્ટરે 12,000 રૂપિયા. અરે ડીઝલે ના આવે મારા ભાઈ, ડીઝલે તો વિચાર કરો. અને તમે જ્યાં આગળ બેઠા છો એ બધા ખેડૂત છો, ખેડૂતના દીકરા છો. તમને ક્યાં ખબર નથી કે શું આપવું શું ના આપવું? અને આવા લોલીપોપ ખેડૂતોને આપવાના, તમારી વાવા કરવાની. આવી ખોટી વાવા હેડે નહીં. આગળનો સમય આવે છે, પછી પસ્તાશો. એથી પહેલાં ચેતી દો, જે આપવું હોય તરત આપી દો. અત્યારે 45 દિવસ થયા તો કોઈની ખબર લીધી નથી. એક દિવસ આવ્યા તો ગાડીને ઉતર્યા નથી. બસ રોડે ફરીને જતા રહ્યા. આવું ના ચાલે અને આવું નહીં ચાલે. તમારી શું અપેક્ષા હતી આ કૃષિ પેકેજમાં? અમારી અપેક્ષા તો હતી કે આ તો કેટલું મોટું આપી દેશે. આવા નેતા અહીં આવ્યા છે તે. અને કોઈ નહીં આપે તો 50,000 તો હેક્ટરે આપશે કે? એટલો તો હોય જ ને. પણ જાહેરાત થઈ પછી કેવું લાગ્યું તમને? જાહેરાત થયા પછી તો હવે શું લોલીપોપ આપ્યો, શું આપ્યો? અત્યારે પેલા કાઠિયાવાડી કેમ કે માવાના પૈસા મહિનાના નહીં આપ્યા. ભારે વરસાદ બાદના આર્થિક તોફાનમાં હવે ખેડૂતોની આંખોમાં આશાના બદલે આક્રોશ છે. શું સરકાર વધારાની સહાય જાહેર કરશે કે પછી ખેડૂત રસ્તા પર ઉતરશે? એ હવે આવતા દિવસોમાં સ્પષ્ટ થશે. ધ્રુપલ જયસ્વાલ, યે હે ન્યૂઝ ઇન્ડિયા, વાવથરાદ. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ સરહદના સંત્રી એવા બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. મંત્રીએ દાંતીવાડા સ્થિત બીએસએફ હેડક્વાર્ટર ખાતે પહોંચીને જવાનોને દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તથા તેમની સાથે દીપોત્સવની ખુશીઓ વહેંચતા ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. મંત્રીએ મહાનુભાવોએ દાંતીવાડા ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું. મંત્રીએ સરહદ પર દેશની સુરક્ષા માટે સતત તત્પર રહેનાર બીએસએફ જવાનોની ફરજ નિષ્ઠા, શિસ્ત અને દેશભક્તિની ભાવનાની પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જવાનો દેશના સાચા રક્ષક છે અને તેમના કારણે જ નાગરિકો શાંતિપૂર્વક તહેવારોની ઉજવણી કરી શકે છે. સરહદના પ્રહરી એવા જવાનો સાથે દિવાળી ઉજવવાનો અવસર મળવો એ ગૌરવ અને આનંદની બાબત છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ વધારતા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગની મહત્વપૂર્ણ વિભાગની ફાળવણી કરવામાં આવી છે. મંત્રીએ જવાબદારીના આ નવા તબક્કામાં જનકલ્યાણ માટે સમર્પિત રહી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે બીએસએફ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે બીએસએફ 137 દાંતીવાડા ખાતે બીએસએફના જવાનો વચ્ચે દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે. આજે સૌને મોં મીઠું કરી અને દિવાળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. આ તબક્કે ડેપ્યુટી કમાન્ડરશ્રીઓ હાજરીમાં, જવાનોની હાજરીમાં અને સાથે ફોરેસ્ટ દાંતીવાડા રેન્જની સ્ટાફ સાથે આજે વૃક્ષારોપણ અહીં કર્યું છે અને સાથે સાથે દિવાળીની ઉજવણી કરી છે. ફટાકડા ફોડી અને જે દેશ માટે જે જવાનો કામ કરે છે એમના પરિવાર સાથે પોતે ન રહી દેશની ડ્યુટી કરતા હોય છે, એમની વચ્ચે આવીને દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે. જવાનોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને હું પણ ગૌરવ મહેસૂસ કરું છું કે જવાનોની વચ્ચે આ રીતે દિવાળી ઉજવવાનો મને અવસર મળ્યો છે. સાથે હું ફરી એકવાર ગુજરાતના સૌ નાગરિકોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યમાં 108 ઇમરજન્સી સર્વિસે પોતાની કામગીરી સુચારુ રીતે નિભાવી હતી.
તહેવારના આનંદ વચ્ચે ફટાકડાની આતિશબાજી, આગ લાગવાના બનાવો અને શ્વાસની તકલીફ જેવા અનેક ઇમરજન્સી કેસો સામે આવ્યા હતા. માહિતી મુજબ દિવાળી સમયગાળા દરમિયાન રાજ્યભરમાં કુલ 5406 ઇમરજન્સી કોલ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીએ 12.6% વધારો દર્શાવે છે. આ ઇમરજન્સી કોલ્સમાં મોટાભાગના કેસ આગ, દાઝી જવાના અને માર્ગ અકસ્માતના રહ્યા હતા. ફટાકડાની આતિશબાજી અને બેદરકારીના કારણે દાઝી જવાના કુલ 58 કેસ નોંધાયા હતા, જેમાંથી અમદાવાદમાં 17, સુરતમાં 8, જામનગરમાં 5 અને નવસારી જિલ્લામાં 4 કેસ નોંધાયા હતા. તે ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફના કેસોમાં 4.82% વધારો નોંધાયો હતો. તહેવારના ધુમાડા અને વાયુ પ્રદૂષણને કારણે અનેક લોકોને શ્વાસની સમસ્યાની ફરિયાદ કરી હતી. સૌથી ચિંતાજનક બાબત એ રહી કે માર્ગ અકસ્માતના કેસોમાં 73.18% વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 529 કેસ નોંધાતા હોય છે, જ્યારે દિવાળી દરમિયાન આ આંકડો 919 કેસ સુધી પહોંચ્યો હતો. 108 ઇમરજન્સી સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે તહેવાર દરમિયાન તમામ ટીમો હાઈ એલર્ટ પર હતી અને સમયસર પ્રતિક્રિયા આપી અને જીવ બચાવ્યા હતા. લોકોને અપીલ કરવામાં આવી છે કે તહેવારો દરમિયાન ફટાકડા અને વાહન ચાલક દરમિયાન સાવચેતી રાખે, જેથી અનિચ્છનીય ઘટનાઓ ટાળી શકાય. રાજ્યના ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગના રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નડાબેટ 0 પોઈન્ટ ખાતે BSF જવાનો સાથે દિવાળી તહેવારની ઉજવણી કરી હતી. તેમણે નડાબેટ ખાતે જવાનોને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીએ સરહદના સંત્રીઓ સાથે દીપાવલી તહેવારની ઉજવણી વખતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સરહદો વધુ સુરક્ષિત બની છે. ઓપરેશન સિંદૂર સહિત જવાનોએ અનેક સૈન્ય અભિયાનો થકી શૌર્ય અને વીરતાનો પરિચય આપ્યો છે. દેશના બહાદુર જવાનો રાષ્ટ્રની સુરક્ષા માટે હંમેશા તત્પર રહે છે અને તેમની આ ફરજ નિષ્ઠા દરેક ભારતીયો માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે BSFના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. નૂતન વર્ષની શુભ શરૂઆત સાથે દેશભરમાં યાત્રાધામોમાં ભક્તિભાવનો માહોલ છવાયો છે. એ જ રીતે યાત્રાધામ ડાકોરમાં પણ આજે નૂતન વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન રાજા રણછોડરાયજીને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પરંપરા મુજબ આ અન્નકૂટ બાદ મંદિર દ્વારા આમંત્રિત આશરે 80 ગામના લોકોને પ્રસાદ સ્વરૂપે અન્નકૂટ લૂંટવાની અનોખી પરંપરા છે. વર્ષોથી ચાલી આવી રહેલી આ પરંપરામાં આ વર્ષે પણ નિમંત્રિત ગામોના ભક્તોએ ભક્તિભાવથી અન્નકૂટ પ્રસાદ લૂંટ્યો હતો. સવારે વહેલી સવારે ભગવાન રણછોડરાયજીની મંગળા આરતી અને કેસર સ્નાન બાદ ભગવાનને અલંકારિત શણગાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભક્તજનોના જય રણછોડ માખણચોરના જય ઘોષ વચ્ચે અન્નકૂટ ધરાવવાની વિધિ સંપન્ન થઈ હતી. ડાકોર ગામમાં આજે દિવસભર ભક્તોની ભીડ ઉમટી રહી છે અને ભગવાન રણછોડરાયના દર્શન માટે દૂર દૂરથી આવેલા ભક્તો ધાર્મિક ઉત્સાહ સાથે હાજર રહી ભગવાનના આશીર્વાદની પ્રાપ્તિ કરી રહ્યા છે. ગોવર્ધન પૂજા થઈ અને ઘુમટમાં ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે. તેની અંદર બુંદી, ચોખાની જગ્યાએ ભાત બનાવવામાં આવે છે, ફ્રૂટ, સફરજન, પછી પકવાન, બુંદી, જલેબી અને ગિરિરાજજીની ઉપર ધજા પણ રોપવામાં આવે છે. પોલીસ આ દિવસે લૂંટને રોકવાના બદલે લૂંટનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવે છે, જેથી કરીને આજે ભાવિક ભક્તો છે આજુબાજુના ગામના, એ લોકો આ લૂંટ યોગ્ય રીતે અને કોઈ નિર્વિઘ્ને કરી શકે. ગુજરાતમાં એક જ જગ્યા એવી છે કે જ્યાં પ્રસાદ વહેંચાતો નથી, લૂંટવો પડે છે. આ પ્રસાદ લૂંટે જેના નસીબમાં હોય એને જ મળે છે. રૂપાલની પલ્લી અને ડાકોરનો અન્નકૂટ આ ગુજરાત સરકારની અંદર સૌથી બેસ્ટ વસ્તુ છે કે જે હિન્દુઓની આસ્થાના કેન્દ્ર છે, કે આ બે વસ્તુ પરંપરા મુજબ ચાલતી આવે છે. એક રૂપાલની પલ્લી અને ડાકોરનો અન્નકૂટ. હવે મારે બા તો છે નહીં, લેકિન હું બાના નિમિત્તે આવું છું અને મને બહુ સારું લાગે છે. અને આ પ્રસાદ લૂંટ્યા પછી બાને હું ધરાવું છું પ્રસાદ, બધાને પ્રસાદ વેચી દઉં અને અહીંયા પછી તો બહુ શાંતિ લાગે છે. ગુજરાતમાં ફરી એકવાર આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી એટલે કે 21 થી 27 ઓક્ટોબર સુધી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે 25 ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાય તેવી સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. સાથે જ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ સર્જાશે. હવામાન નિષ્ણાતોએ ખેડૂતોને અનુરોધ કર્યો છે કે આવતા દિવસોમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ સંબંધિત નિર્ણયો લેતા પહેલા તાજા હવામાન અહેવાલોનું અવલોકન કરે તેવી અપીલ કરી છે. आगे का अगले 7 दिन के लिए यहाँ पर 21 से लेकर 27 अक्टूबर तक हल्का से मध्यम बरसात संभावना रहेगा गुजरात रीजन में. मेनली साउथ गुजरात की जो जिला है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी, इसके लिए हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहे हैं. और उत्तर गुजरात में जो 3 जिला है इसमें साबरकांठा, अरावली और महासागर के लिए दिया गया है. आज के पवन का जो स्पीड रहेगा 10 से 15 नॉट रहेगा. और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड एलॉन्ग गुजरात कोस्ट, उत्तर पूर्व से पूर्व दिशा से पवन का मूवमेंट रहेगा और स्पीड जो रहेगा 15 से 20 नॉट. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा. उच्चतम तापमान 36 डिग्री सेंटीग्रेड और न्यूनतम तापमान 23 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. और अगले 7 दिन के लिए उच्चतम तापमान और निम्नतम तापमान में कोई बड़ा बदलाव नहीं है. जो सिनोप्टिक सिचुएशन बात करें तो एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन दक्षिण पश्चिम राजस्थान और आसपास में परसिस्ट कर रहा है. इसका जो एक्सटेंस है अप टू 3.1 किलोमीटर अबव मीन सी लेवल. और जो एक WD एज ए ट्रफ मिडिल एंड अपर ट्रोपोस्फेयर में पास कर रहा है. अभी ये 5.8 अबव मीन सी लेवल ये पास कर रहा है. इसका जो रनिंग स्टेटस है लॉन्गिट्यूड है 68 डिग्री ईस्ट और जो लैटिट्यूड है 25 डिग्री नॉर्थ.